અનંત અંબાણીનું જામનગરમાં પ્રી વેડિંગ હતું એની અંદર પણ આ ગેંગ ત્યાં હાજર રહેલી, પરંતુ સિક્યુરિટીના કારણે ચોરી કરવામાં એમને સફળતા નહીં મળેલી. પરંતુ ટોટલ 12 આરોપીઓ પાસેથી લેપટોપ, મોબાઈલ ફોન અને સોના ચાંદીની અલગ અલગ વસ્તુઓ એમ કરીને 10 લાખનો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે. આ રામજીનગર જે વિસ્તાર છે એ આખો વિસ્તાર છે એ ઇનફેમસ છે. ત્યાંના લોકો દેશના અલગ અલગ વિસ્તારોમાં જઈને કાચ બંધ હોય કારનો તો એને ગિલોલથી તોડીને એમાંથી ચોરી કરવાની પ્રવૃત્તિઓ ધરાવે છે. સાથે સાથે કોઈ વ્યક્તિ કારમાં બેઠા હોય એને કે તમારી પૈસા પડી ગયા છે એવી રીતના નજર ચૂકવીને બીજો વિસમ આવીને ત્યાંથી લેપટોપ કાં તો કારમાં રહેલી જે કિંમતી ચીજ વસ્તુ હોય એ ચોરી કરી અને સેરવી લેવાની એવી આ લોકોની એમો છે. અને આ એક ફેમસ ગેંગ છે જેનો જે મેઇન લીડર છે જગન કરીને છે, જગન સેરવે. આ આખી ગેંગ જે છે એ પ્રોપર ઓર્ગેનાઇઝ વેમાં ઓપરેટ કરે છે. અત્યારે છેલ્લે એ લોકો શિરડીમાં પણ બહુ મોટી સંખ્યામાં ચોરીઓ કરીને આવેલા છે. આ ઉપરાંત છેલ્લે જ્યારે અનંત અંબાણીનું જામનગરમાં પ્રી વેડિંગ હતું એની અંદર પણ આ ગેંગ ત્યાં હાજર રહેલી, પરંતુ સિક્યુરિટીના કારણે ચોરી કરવામાં એમને સફળતા નહીં મળેલી. પરંતુ ત્યારબાદ એ જ વિસ્તારમાં એમણે રાજકોટમાં અને આસપાસના વિસ્તારોમાં આ પ્રકારની એમોથી લેપટોપની અને મોબાઈલની ચોરીઓ કરેલી છે. વડોદરામાં ટોટલ રાવપુરા, અકોટા, ગોરવા વિસ્તારોમાં 5 જેટલા ગુનાઓ આચરેલા છે.